જૂનાગઢમાં યલો એલર્ટ છે, ભાવનગર, બોટાદ, અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આગામી 3 થી 4 કલાકમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ જે છે તે જોવા મળી શકે છે। તીવ્રતા વધુ અને ઓછા પ્રમાણમાં હશે। જે વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે તેવા 4 જિલ્લામાં ભારે વરસાદ હશે, જ્યારે યલો એલર્ટવાળા વિસ્તારની અંદર ઓરેન્જની સરખામણીમાં ઓછો વરસાદ જોવા મળી શકે છે, પરંતુ વરસાદ જે છે તે આગાહી પ્રમાણે અલગ અલગ વિસ્તારથી જોવા પણ મળી રહ્યો છે। પણ વરસાદ ટંકારા પંથકમાં પણ નોંધાયો છે વરસાદ। ટંકારાના ગજડી ગામે વરસાદથી ખેડૂતો ખુશ છે। શહેરના તમામ વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે। મહેન્દ્રનગર, વાવડી, રવાપર, લીલાપર, રાજપર સહિતના ગામોમાં વરસાદ છે। ચાચાપર, વીરપર, લાલપર અને લગધીપુરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। વરસાદથી ખેડૂતોમાં ખુશી, ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે। રાજકોટમાં આષાઢી બીજે મેઘરાજાની શુકનવંતી એન્ટ્રી થઈ છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી પધરામણી થઈ છે। આષાઢી બીજે વરસતા ખેડૂતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। લોકવાયકા મુજબ શુભ મનાય છે। આજનો વરસાદ મેઘરાજાએ આષાઢી બીજનું મુહૂર્ત સાચવી લેતા ખેડૂતો, ધરતીપુત્રો, તમામ લોકો જે છે તે હાલમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો રાજકોટના જસદણ પંથકમાં પણ વરસાદ થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ થયો છે। સાણથલી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો હોવાની જાણકારી છે। સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોથી વરસાદને લઈને હાલમાં જાણકારી મળી રહી છે। જામનગરના ધ્રોલ બાદ રાજકોટના પણ ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારમાં વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે।